જ્યારે અંગ્રેજો સામંતો અને ઠેકેદારોએ જનજાતિઓની જમીન છીનવી લીધી, જનજાતિઓની મહેનતને પોતાની મિલકત બનાવી લીધી અને તેઓની પરંપરાગત ખૂંટકટી વ્યવસ્થા તૂટવા લાગી, ત્યારે એ નવયુવાને કહ્યું, અબુ આ દિશું, અબુ આ રાજ, આપણો દેશ, આપણું રાજ. આ પોતાની ધરતીને બચાવવા માટેની બિરસાની પહેલી હુંકાર હતી. બિરસાઈતના માધ્યમથી બિરસાએ પોતાના લોકોમાં ઈમાન, એકતા અને આત્મસન્માન જગાડ્યું. સ્ત્રીઓ આગળ વધી પોતાના સંતાનોના હાથમાં તીર કમાન આપી અને વર્ષ 1899માં બિરસા મુંડાના નેતૃત્વમાં થયું અંગ્રેજો સામેનું સૌથી મોટું જનજાતીય ઉલગુલાન આંદોલન. લક્ષ્ય સ્પષ્ટ હતું કે અંગ્રેજો અને શાહુકારો જનજાતિઓની જમીન ખાલી કરે